હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ભૌતિક પ્રક્રમને સમાવતા સંતુલનની સામાન્ય વિશિષ્ટતાઓ અને રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન ગતિશીલ વિશે ભણીશું. રાઈટ, તો પહેલાં ભૌતિક પ્રક્રમને સમાવતા સંતુલનની સામાન્ય લાક્ષણિકતાઓ. રાઈટ, ભૌતિક પ્રક્રમ એટલે કયા કયા કે જે આપણે આગળના લેક્ચરોમાં ભણ્યા કે પ્રવાહી અને ઘન વચ્ચે સંતુલન, પ્રવાહી અને વાયુ વચ્ચે સંતુલન, ઘન અને વાયુ વચ્ચે સંતુલન. રાઈટ, તો એ બધા જે સંતુલન હતા એ ભૌતિક પ્રક્રમને સમાવતા હતા. પ્રક્રમ એટલે શું? તો કે પ્રક્રિયા. રાઈટ, હવે એના સામાન્ય વિશેષતાઓ કઈ છે? તો કે પહેલું શું કીધું છે? તો કે આપેલ તાપમાને બંધ પ્રણાલીમાં જ સંતુલન શક્ય હોય. રાઈટ, જો પ્રણાલી ખુલ્લી હશે તો ખુલ્લી પ્રણાલીમાં સંતુલન શક્ય નથી. રાઈટ, બીજું કે સંતુલન સમયે શું થાય? તો કે પુરોગામી અને પ્રતિગામી તે બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રમો સમાન દરે થાય. એટલે કે બંનેનો દર કેવો હશે? સમાન હશે અને ત્યાં ગતિશીલ હોય છે. સમાન એનો જે દર છે, રાઈટ, એ દર સમાન હશે. રાઈટ, પણ બીજું શું કીધું છે કે ભલેને સંતુલન સ્થપાય પણ એ પ્રક્રિયા તો કેવી હશે? તો કે ગતિશીલ જ હશે. રાઈટ, તેમ છતાં પણ સ્થાયી પરિસ્થિતિ હોય છે. ત્રીજું શું કીધું છે? તો કે પ્રણાલીના બધા જ માપી શકાય તેવા ગુણધર્મ કેવા હોય છે? અચળ હોય છે. ચોથું, જો ભૌતિક પ્રક્રમ માટે સંતુલન મેળવાય તો અચળ તાપમાને સંતુલન કોઈપણ એક પરિબળના અચળ મૂલ્યથી વિશિષ્ટતા દર્શાવે છે. રાઈટ, એટલે ભૌતિક પ્રક્રમ માટે જ્યારે સંતુલન થાય, રાઈટ, તો શું કીધું છે કે કોઈપણ એક પરિબળના અચળ મૂલ્યથી એટલે શું દર્શાવે છે? તો કે વિશિષ્ટતા દર્શાવે. કોઈપણ તબક્કે આવી રાશિની માત્રા સૂચવે છે કે પ્રક્રમ સંતુલન અવસ્થાએ પહોંચ્યા પહેલાં ભૌતિક પ્રક્રમ કેટલો આગળ વધે છે. રાઈટ, એટલે પ્રક્રિયા કેટલી થઈ શકે છે એ બધી આ શું છે? એની સામાન્ય વિશિષ્ટતાઓ. રાઈટ, હવે શું કીધું છે? તો કે રાસાયણિક સંતુલન સામાન્ય પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે આપણે. રાઈટ, તો તમને ખબર છે કે કોઈ પણ પ્રક્રિયા હોય, રાઈટ, એવું જરૂરી નથી કે બધી જ પ્રક્રિયાઓ સંતુલન પ્રાપ્ત કરે. રાઈટ, પણ આપણે અહીંયા કઈ પ્રક્રિયાઓ વિશે ભણવાનું છે? તો કે જે સંતુલન પ્રાપ્ત કરે છે. રાસાયણિક પ્રક્રિયાઓ પણ સંતુલન પ્રાપ્ત કરે છે. રાસાયણિક સંતુલનમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના દર કેવા હોય છે? સમાન હોય છે. અર્થાત પ્રક્રિયકો તથા નિપજોની સાંદ્રતા અચળ હોય છે. રાઈટ, એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એની અંદર તમને આગળ કીધું એમ કે બંને પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયકોમાંથી પ્રોડક્ટ બનવાનો અને પ્રોડક્ટમાંથી પ્રક્રિયકો બંનેનો વેગ કેવો હોય છે? સમાન હોય છે. અને બંનેની સાંદ્રતા પ્રક્રિયકો અને નિપજો, પ્રક્રિયકો એટલે રિએક્ટન્ટ, નિપજો એટલે પ્રોડક્ટ, રાઈટ, એનો વેગ કેવો રહે છે? સમાન રહે છે. રાઈટ, અને એના લીધે બંનેની સાંદ્રતા પણ અચળ હોય છે. પણ સંતુલન કેવું છે? ગતિશીલ છે. એટલે કન્ટિન્યુઅસલી શું થયા કરે? તો કે પ્રક્રિયકોમાંથી નિપજો બનતી રહે અને નિપજોમાંથી પ્રક્રિયકો બની રહે. રાઈટ, તેમાં સતત પ્રક્રિયકોમાંથી નિપજો પુરોગામી પ્રક્રિયામાં અને નિપજોમાંથી પ્રક્રિયકો પ્રતિગામીમાં બનતા જ હોય છે. મેં તમને આગળ કીધું એ રીતે. રાઈટ, ચલો હવે અહીંયા તમને લોકોને એક ઉદાહરણ આપ્યું છે કે A વત્તા B એમાંથી શું બને છે? તો કે C વત્તા D. એટલે A અને B, અહીંયા A અને B આપણા શું છે? પ્રક્રિયકો છે અને C અને D આપણા શું છે? નિપજો છે. રાઈટ, હવે શરૂઆતની વાત કરીએ તો શરૂઆતની અંદર જ્યારે આપણે હજી પ્રક્રિયા ચાલુ જ કરતા હોય તો ખાલી આપની પાસે શું હોય? તો કે A વત્તા B જ હોય. રાઈટ, એટલે કે ખાલી આપની પાસે શું હોય? તો કે પ્રક્રિયક જ હોય. રાઈટ, પણ એટલા માટે જુઓ તો તમને લોકોને અહીંયા તમને લોકોને એક આલેખ આપ્યો છે કે આલેખના સમયે આપની પાસે મહત્તમમાં મહત્તમ શું હશે? પ્રક્રિયકો હશે. રાઈટ, થોડા ટાઈમ પછી શું થાય છે? તો કે ધીરે ધીરે નિપજો બને. પણ સ્ટાર્ટિંગમાં જ્યારે A અને Bને ભેગા કરીએ ત્યારે આપની પાસે નિપજ હોય છે? તો કે ના. એટલે નિપજ કેટલી હોય? 0. તો જો અહીંયા 0 છે તો આ 0 એ આપની શું હશે? નિપજ હશે. અને અહીંયા મેક્સિમમ આપના શું હશે? તો કે પ્રક્રિયકો હશે. રાઈટ, હવે શું થાય? તો કે જેમ જેમ પ્રક્રિયા આગળ થતી જાય એમ ધીરે ધીરે પ્રક્રિયકોમાંથી શું બનતું જાય? તો કે નિપજ બનતી જાય. રાઈટ, એટલે ધીરે ધીરે શું થાય? તો કે પ્રક્રિયકોની સાંદ્રતા ઓછી થતી જાય. જુઓ છે ગ્રાફમાં, પ્રક્રિયકોની સાંદ્રતા ઓછી થઈ અને નિપજ આપની પાસે જે સ્ટાર્ટિંગમાં 0 હતી, રાઈટ, એ નિપજ ધીરે ધીરે શું થઈ જાય છે? વધતી જાય છે. રાઈટ, અને એક સમય એવો આવે છે કે પ્રક્રિયકો અને નિપજ બંને કેવા રહે છે? સમાન રહે છે. એટલે કે નિપજો આગળ વધતી નથી, એટલે ગ્રાફ ઉપર નથી જતો ધીરે ધીરે આમ, અને પ્રક્રિયકો છે એ ઘટતા નથી એટલે અહીંયા અડતા નથી. રાઈટ,
પણ એક ટાઈમ એવો આવે છે કે બંનેની સાંદ્રતા કેવી રહે છે, અચળ રહી જાય છે, રાઈટ. તો એને આપણે શું કહીએ, ત્યારે સંતુલન સ્થપાય. એટલે પ્રક્રિયકો જેટલા હતા એટલા ને એટલા રહેશે અને એ જ ટાઈમે નિપજો પણ જેટલી હતી એટલે ને એટલી જ રહેશે, રાઈટ. સમજ પડી તમને લોકોને ગ્રાફની અંદર? ગ્રાફ શું બતાવે છે તો કે સંતુલન સમયે અને શરૂઆતની સાંદ્રતા બતાવે છે, રાઈટ. શરૂઆતમાં આપણી પાસે પ્રક્રિયકો જ છે એટલે આ શું છે, આ આપનો પ્રક્રિયક છે અને ધીરે ધીરે પ્રક્રિયકો ઓછા થતા જાય છે, રાઈટ. ઓબ્વિયસલી પ્રક્રિયા થાય એમ પ્રક્રિયકો શેમાં રૂપાંતર પામે, નિપજની અંદર. તો સ્ટાર્ટિંગમાં આપની પાસે નિપજ નથી, પણ જેમ જેમ પ્રક્રિયા થઈ એમ ધીરે ધીરે નિપજ શેમાં નિપજનું પ્રમાણ શું થતું ગયું, વધતું ગયું અને એક ટાઈમ એવો આવી ગયો કે નિપજ અને પ્રક્રિયકો વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું, રાઈટ. તો એ હતું આપનું સંતુલન. આથી સમય સાથે પુરોગામી પ્રક્રિયાનો દર ઘટતો અને પ્રતિગામી પ્રક્રિયાનો દર શું થાય છે, વધતું જાય છે. અમુક સમય પછી બંને પ્રક્રિયાનો દર સમાન બને છે અને પ્રક્રમ સંતુલન અવસ્થાએ શું થાય છે, પહોંચી જાય છે. પ્રક્રિયાને ગમે તે દિશામાંથી પ્રારંભ કરીને સંતુલન મેળવી શકાય છે. આપણે સી અને ડી પ્રક્રિયાનો શરૂઆત કરીને પણ સંતુલન અવસ્થા મેળવી શકીએ છીએ. હવે આપણે રાસાયણિક સંતુલનના અમુક ઉદાહરણ જોઈએ, રાઈટ. તો રાસાયણિક સંતુલનના ઉદાહરણમાં એમોનિયાનું સંશ્લેષણનું ઉદાહરણ છે, રાઈટ. એમોનિયાના સંશ્લેષણનું એટલે એમોનિયા શેમાંથી બને તો કે ડાયહાઇડ્રોજન અને ડાયનાઇટ્રોજન વચ્ચે પ્રક્રિયા કરીએ, રાઈટ. રાસાયણિક સંતુલનને હેબર વિધિથી એમોનિયાના સંશ્લેષણ વડે સમજાવી શકાય છે. શ્રેણીબદ્ધ પ્રયોગોમાં હેબરે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજનના જાણીતા જથ્થા ઉચ્ચ તાપમાને અને દબાણે લઈને સમયાંતરે એટલે કે થોડા સમયના અંતરે, રાઈટ, હાજર એમોનિયાનું પ્રમાણ નક્કી કર્યું. વળી પ્રક્રિયા ન પામેલા ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનના પ્રમાણ પર એમને શું કર્યા, જે તમને લોકોને નીચે આકૃતિમાં દર્શાવ્યા છે, રાઈટ. હવે આપણને ખબર છે કે એમોનિયા માટે શું થવું જોઈએ તો કે H2 વત્તા N2, રાઈટ. N2 વત્તા H2ની પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે છે, NH3. અહીંયા નાઇટ્રોજન 2 છે એટલે અહીંયા 2 મોલ એમોનિયા બનશે અને 3 દૂને 6 હાઇડ્રોજન થઈ ગયા એટલે અહીંયા શું આવશે, 3 H2 આવશે, રાઈટ. હવે શું કીધું છે જુઓ, છે અહીંયા આ પ્રક્રિયાનું સંતુલન મિશ્રણ. હવે શરૂઆતમાં આપણી પાસે શું હોય તો કે પ્રક્રિયકો હોય, રાઈટ. એટલે હાઇડ્રોજન હશે અને નાઇટ્રોજન હશે, રાઈટ. પણ શરૂઆતમાં આપણી પાસે નિપજો હશે તો કે ના, એટલે જો પ્રક્રિયકોનું પ્રમાણ વધારે છે અને નિપજોનું પ્રમાણ કેવું છે, ઓછું, રાઈટ. અહીંયા નાઇટ્રોજન આપણે 1 મોલ લઈએ છીએ ને એટલે નાઇટ્રોજન ઓછું છે એની સાંદ્રતા, રાઈટ. પણ હાઇડ્રોજન 3 મોલ લઈએ છીએ એટલે હાઇડ્રોજનની સાંદ્રતા કેવી છે, વધારે. અને સ્ટાર્ટિંગમાં આપણી પાસે એમોનિયા નથી હોતું એટલે અહીંયા એમોનિયા કેટલું હશે તો કે 0 હશે, રાઈટ. અમુક સમય પછીથી પ્રક્રિયકો કેટલા પ્રમાણમાં હાજર હોવા છતાં મિશ્રણોમાં ઘટકોનું સંઘટનનું પ્રમાણ કેવું રહે છે, અચળ રહે છે. એટલે કે આપની પાસે N2 અને H2 પ્રેઝન્ટ હશે તો પણ શું થાય છે તો કે તો પણ NH3 બનતું નથી, રાઈટ. એટલે કે શું કીધું છે, ઘટકોનું મિશ્રણમાં ઘટકોનું સંઘટન પ્રમાણ કેવું રહે છે, અચળ રહે છે, રાઈટ. પ્રક્રિયકો તેમજ નિપજોનો જથ્થો અમુક સમય પછી બદલાતો નથી અને એ સ્થિતિને આપણે કઈ સ્થિતિ કહીએ છીએ તો કે એ શેમાં હશે, સંતુલનમાં હશે, રાઈટ. રાસાયણિક સંતુલન પ્રક્રિયાની બંને બાજુથી પ્રારંભ કરીને પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે ધારો કે અત્યારે આપણે N2 અને H2 લીધા, રાઈટ. પણ એની જગ્યાએ જ્યારે આપણે NH3 લઈએ તો NH3માંથી આપણને શું મળે તો કે N2 અને H2 મળે, રાઈટ. ત્યારે પણ અહીંયા શું આવશે તો કે 2 મોલ એમોનિયા લઈએ, 3 મોલ H2 અને 1 મોલ N2 પ્રાપ્ત થાય, રાઈટ. પણ આ બે વચ્ચે પણ શું સ્થપાશે, સંતુલન સ્થપાશે, રાઈટ. એટલે શું કીધું છે કે પ્રારંભ આપણે ગમે તે બાજુથી કરી શકીએ છીએ. આપણે N2 અને H2 લઈને પણ એમોનિયા બનાવીએ તો પણ એ બંને વચ્ચે સંતુલન થશે અને એમોનિયામાંથી N2 અને H2 બનાવીશું તો પણ એ બે વચ્ચે શું થશે, સંતુલન સ્થપાય છે, રાઈટ. એટલે જો છે N2 અને H2 લઈને NH3 મેળવીએ અને NH3 લઈને તેનું વિઘટન કરીએ તો પણ આપણને શું મળે છે તો કે N2 અને H2 મળે છે, રાઈટ. બીજું એક ઉદાહરણ છે હાઇડ્રોજન આયોડાઇડ, રાઈટ. તો હાઇડ્રોજન આયોડાઇડ એટલે તમને ખ્યાલ હશે કે હાઇડ્રોજન આયોડાઇડને આપણે શું કહીએ, HI. તો HI કઈ રીતે બને તો કે H2ની I2 સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે આપણને HI મળે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે, 2 છે. આયોડિન બી કેટલા છે, 2 છે. તો HI પણ આપણને કેટલું મળશે, 2 મળશે, રાઈટ.
હવે એનો મતલબ શું તો કે H2 અને I2 બંને એક એક મોલ છે, રાઈટ. એટલે બંનેની સાંદ્રતા અહીંયા આપણે કેવી લઈશું, સરખી લઈશું, રાઈટ. આગળના ઉદાહરણમાં આપણે જોયું હતું ને કે નાઇટ્રોજન ઓછું લેતા હતા અને હાઇડ્રોજન વધારે લેતા હતા, પણ અહીંયા બંને સેમ મોલ છે એટલે આપણે બંનેને કેવા લઈએ, સરખા લઈએ, રાઈટ. તો સ્ટાર્ટિંગની અંદર આપણી પાસે શું હશે તો કે શરૂઆતમાં H2 અને I2ની સાંદ્રતા સરખી સાંદ્રતા લઈ પ્રક્રિયા કરીએ તો પ્રારંભમાં પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, એટલે કે પ્રારંભમાં ખાલી આપણને શું મળશે, ખાલી H2 અને I2 મળશે, રાઈટ. સ્ટાર્ટિંગમાં એ જ હોય અને ધીરે ધીરે પ્રક્રિયા કરીએ તો પુરોગામી દિશામાં એટલે કે પ્રક્રિયકોમાંથી ધીરે ધીરે શું બનશે તો કે નિપજો બનશે અને ધીરે પ્રક્રિયા આગળ વધશે અને આપણને શું મળશે તો કે HI બનતું જશે, રાઈટ. એટલે ધીરે HIની સાંદ્રતા શું થશે, વધતી જશે, રાઈટ. પછી એક ટાઈમ એવો આવશે ને કે HIની સાંદ્રતા વધતી સ્ટોપ થઈ જશે, રાઈટ. એટલે જેટલું HI છે એટલાને એટલું HI પડ્યું રહેશે, ઓકે. તો ત્યારે શું થાય તો કે H2I2 અને HI વચ્ચે શું થશે, સંતુલન સ્થપાશે. એટલે H2 અને I2માંથી HI બનતું હશે અને એટલું જ HIમાંથી શું બનતું હશે, H2 અને I2. એટલે એ પ્રક્રિયા કેવી રહેશે, સંતુલનમાં રહેશે. એટલા માટે આપણને HIની સાંદ્રતા આગળ વધતી જતી દેખાશે જ નહીં, રાઈટ. આ જ તાપમાને પાત્રમાં એકલો HI લઈએ, રાઈટ. તો હવે શું થાય તો કે આગળની પ્રક્રિયા જેવું, જો એકલો HI લઈશું તો ધીરે ધીરે HIમાંથી શું બનતું જશે તો કે H2 અને I2 બનતા જશે, રાઈટ. એટલે ધીરે HIની સાંદ્રતા ઓછી થતી જશે, H2 અને I2ની સાંદ્રતા વધતી જશે અને એક ટાઈમ એવો આવશે કે અમુક સમય પછી બંનેની સાંદ્રતા કેવી હશે, સરખી હશે. તો એ સ્થિતિને આપણે કઈ સ્થિતિ કહીએ છીએ તો કે સંતુલનની સ્થિતિ કહીએ છીએ, રાઈટ. હવે જુઓ અહીંયા તમને લોકોને આ ગ્રાફ આપેલો છે, તો આમાં ગ્રાફની અંદર છે ને એમ બે પાર્ટ આપેલા છે, રાઈટ. અહીંયા તો આ હાફ પાર્ટ છે તમારો, આ હાફ પાર્ટ છે આ બાજુનો પુરોગામી એટલે કે કયા માટે તો કે H2 અને I2માંથી શું બનાવવાનું છે, HI બનાવવાનો છે, રાઈટ. એટલે સ્ટાર્ટિંગમાં જુઓ આપની પાસે અહીંયા HI 0 છે અને અહીંયા આપણી પાસે શું છે, H2 અને I2 છે, રાઈટ. એટલે ધીરે શું થાય તો કે H2 અને I2ની સાંદ્રતા ઓછી થાય અને HIની સાંદ્રતા વધતી જશે, રાઈટ. હા, આ એનાથી ઉલટો ગ્રાફ છે, આ બાજુવાળો. શું ઉલટો તો કે સ્ટાર્ટિંગમાં આપની પાસે જો HI હોય તો એ જ સમયે, એટલે જે આપણે આ બીજી પ્રક્રિયા જોઈ ને ઊંધી પ્રક્રિયા, રાઈટ. HI લઈએ ત્યારે આ એનો ગ્રાફ છે, પણ બંને ગ્રાફને એકમાં જ દર્શાયા છે કે સ્ટાર્ટિંગમાં HI હોય ત્યારે H2 અને I2 બિલકુલ ના હોય, ધીરે પ્રક્રિયા થશે અને HI કેવો થશે, ઓછો થતો જશે અને H2 અને I2 ધીરે શું થતો જશે, વધતો જશે, ઓકે. પ્રારંભમાં H2 અને I2 પ્રક્રિયકો છે, નિપજોમાં નથી. સંતુલન એ બધા જ ઘટકો હોય છે, એટલે કે બધા જ મતલબ કે સંતુલન એ પ્રક્રિયકો બી હોય છે H2 અને I2 અને નિપજ બી હોય છે HI, પણ સ્ટાર્ટિંગમાં નિપજો હોતી નથી. જો પુરોગામી તેમજ પ્રતિગામીમાં સમાન ચોક્કસ તાપમાને H અને Iના પરમાણુઓની કુલ સંખ્યા આપેલા કદમાં સરખી હોય તો બંને સમાન સંતુલન મિશ્રણ આપે છે, રાઈટ. એટલે શું કીધું છે, H અને I પરમાણુઓની કુલ સંખ્યા કદમાં કેવી હોય, સરખી, તો બંનેમાં સંતુલન કેવું થાય, સરખું થાય છે, રાઈટ. આ હતા આપના રાસાયણિક સંતુલનના બે ઉદાહરણ, રાઈટ. નેક્સ્ટ શું કીધું છે તો કે રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ, યોગ્ય ઉદાહરણ. હવે એનો આપણે શું સ્વભાવ દર્શાવવાનો છે, રાઈટ. કે જે રાસાયણિક સંતુલન છે એ કેવું છે, ગતિશીલ છે, રાઈટ. તો રાસાયણિક સંતુલન પણ ગતિશીલ છે. આ સત્ય એમોનિયાનું સંશ્લેષણ H2 અને D2નો ઉપયોગ કરીને પુરવાર કર્યો, રાઈટ. H2 એટલે હાઇડ્રોજન, D2 એટલે ડ્યુટેરિયમ, રાઈટ. ચોક્કસ તાપમાને અને દબાણે બંધ પાત્રમાં H2 અને O2ના સ્થાનને D2 લઈને NH3ના સંશ્લેષણ જેવી જ પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવાથી સંતુલને H2 અને NH3ના સ્થાને શું હશે તો કે D2 અને ND3 હશે, રાઈટ. સંગઠનમાં હાજર હોય તેવું સંતુલન મિશ્રણ મળે છે, રાઈટ. એટલે જે રીતે આપણે નાઇટ્રોજન લેતા હતા, રાઈટ, તો નાઇટ્રોજન H2 વત્તા N2 કરીએ તો આપણને શું બને, NH3 બનતું હતું, રાઈટ. એવી જ રીતે N2 વત્તા D2 લઈએ, ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સમસ્થાનિક, તો શું મળે, ND3 મળે, રાઈટ. અને એ શું સૂચવે છે તો કે સંતુલન મિશ્રણમાં મળે આપણને, રાઈટ. સંગઠનમાં બધું હાજર હોઈ શકે. સંતુલન પ્રાપ્ત થયા પછીથી આ બંને મિશ્રણો H2, N2, NH3 અને D2, N2, ND3ને ભેગા કરીએ, રાઈટ. હવે
એમોનિયા બનાવી દીધું NH3 વાળું, અને એક છે ND3. બધાને આપણે શું કરીએ, ભેગા કરીએ, રાઈટ. એટલે આ 6 ને જો આપણે સંતુલન કીધું છે, રાઈટ. એટલે કે સંતુલનમાં આ બે પ્રક્રિયકો બી હશે અને નિપજ હશે આમાં પણ, અને આમાં પણ પ્રક્રિયકો અને નિપજો બધું જ પ્રેઝન્ટ હશે, રાઈટ. એટલે 6 ને આપણે શું કરીએ, ભેગા કરીએ અને અમુક સમય માટે મૂકી રાખીએ, અને પછી શું કર્યું તો કે પછીથી આ મિશ્રણનું પૃથ્થકરણ કરતાં તેમાં એમોનિયાનું સાંદ્રણ લગભગ પહેલાંના સંતુલન જેટલું જ દેખાય છે. જો કે દળ સ્પેક્ટ્રોમીટર વડે આ સંતુલનનું પૃથ્થકરણ કરતાં મિશ્રણમાં એમોનિયા અને એમોનિયાના ડ્યુટેરિયમ ધરાવતા બધા સ્વરૂપો, રાઈટ. એમોનિયા એટલે કે શું કીધું છે તો કે NH3, અને એમોનિયાના ડ્યુટેરિયમ ધરાવતા સમસ્થાનિક એટલે કે શું તો કે ND3, રાઈટ. કયા કયા હોય તો કે NH3 હશે, પછી એક હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ આવી જાય એવું બી બને, પછી બે હાઇડ્રોજનની જગ્યાએ 2 ડ્યુટેરિયમ એન્ટર થાય એવું બી બને, અને ત્રીજું ND3 તો છે જ, રાઈટ. વળી ડાયહાઇડ્રોજન અને તેના ડ્યુટેરિયમના પણ બધા સ્વરૂપો હોઈ શકે. એટલે ધારો કે H2 છે, પછી H2માંથી એક હાઇડ્રોજન છૂટો થઈ જાય અને એક ડ્યુટેરિયમ એડ થાય તો HD બને, અને D2 તો છે જ, રાઈટ. એટલે બધા સ્વરૂપો પ્રેઝન્ટ હોય છે, રાઈટ. અને આ પરિણામથી તારણવારી કરી શકાય કે મિશ્રણમાંના અણુઓ હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ પરમાણુઓનું અસ્ફુટક સતત પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા કેવી રહે છે, ચાલુ રહે છે, રાઈટ. એટલે આપની પાસે સ્ટાર્ટિંગની અંદર H2 હતા, N2 હતો, D2 હતો, પછી બીજામાં બી N2 તો કોમન હતો, રાઈટ. પછી NH3 હતો અને D3 હતો, રાઈટ. આટલું તો ઓલરેડી આપની પાસે પ્રેઝન્ટ હતું. એના કરતાં પણ વધારે આપણને મળે છે, રાઈટ. કે અહીંયા NH3 છે, NH3માં એક હાઇડ્રોજન દૂર કરી નાખીએ છીએ તો NH2D મળે છે, 2 હાઇડ્રોજન દૂર કરીએ છીએ તો NHD3 મળે છે, પછી ND3 તો છે જ. એવી જ રીતે H2 છે, D2 છે, પણ H2માંથી એક હાઇડ્રોજન દૂર થઈ જાય છે તો HD મળે છે. કાં તો એવું કહી શકો કે ડ્યુટેરિયમમાંથી એક ડ્યુટેરિયમ દૂર થઈ જાય છે અને હાઇડ્રોજન જોડાય છે તો HD મળે છે, રાઈટ. એટલે આપણને શું થાય છે, અલગ અલગ બધા સ્વરૂપો મળે છે, અને આ પ્રક્રિયા ચાલુ રહે છે, રાઈટ. એમોનિયાની બનાવટમાં સમસ્થાનિક ડ્યુટેરિયમનો ઉપયોગ સ્પષ્ટ રીતે સૂચવે છે કે રાસાયણિક પ્રક્રિયાઓ ગતિશીલ સંતુલનની અવસ્થાએ પહોંચે છે, જેમાં પ્રતિગામી અને પુરોગામી પ્રક્રિયાના દળ સમાન હોય છે, અને તેથી સંતુલને સંગઠનમાં ચોખ્ખો ફેર થતો નથી. એટલે બહુ ફેરફાર આપણને જોવા મળતો નથી. ઓકે, થેન્ક યુ.